ગુજરાત રાજ્યના જાણીતા અને વિવાદમાં રહી ચૂકેલ આઈપીએસ રવિન્દ્ર પટેલના વતન રુદ્રા અને સસરાના ગેરગિલડિયામાં ગત 20 માર્ચ 2025ના એસસીબીઆઈની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં એક શખ્સને લઈ ગયાની ચર્ચાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. તો મળતી માહિતી મુજબ પાટણ અને અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફરજ બજાવે છે તેવા આઈપીએસ રવિચંદ્ર પટેલ વિરુદ્ધ અવારનવાર વિવાદ થઈ ચૂક્યા છે. તો જાણકારી મુજબ ગત રોજ ગુરુવાર બપોરે 3 વાગ્યાની આજુબાજુ રવિન્દ્ર પટેલના ખેડબ્રહ્મા તાલુકાના ગોલાડિયા ગામમાં રહેતા સસરાના ઘરે એસસીબીઆઈની ટીમે દરોડા પાડ્યા હતા. સાથે જ આઈપીએસ રવિન્દ્ર પટેલના શાળાધર પીરુભાઈ પટેલના એકાઉન્ટમાં નાણાકીય લેવડ દેવડ થઈ હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. જાણકારી મુજબ રવિન્દ્ર પટેલ તેમના શાળાના એકાઉન્ટમાં પૈસા મોકલતા હોવાની વિગતોને પગલે સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે ગુજરાતની આ પહેલી ઘટના છે જેમાં કોઈ આઈપીએસ અધિકારીના ઘર સુધી સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોય, જેને લઈને અત્યારે રાજ્ય પોલીસમાં પણ ચર્ચાનો દોર ચાલ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.